સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં નિવૃત્ત ફોરેસ્ટરની જાણવણીથી નગરપાલિકાના બગીચામાં હરિયાળી છવાય છે। પાટડી નગરપાલિકા દ્વારા બગીચામાં હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેની સેવા નિવૃત્ત ફોરેસ્ટર જીનાજી લેંચિયા દ્વારા વેતન વિના આપવામાં આવી રહી છે। પાટડી નગરપાલિકા દ્વારા નગરની શોભા વધારવા પાટડી નગરના વિરમગામ દરવાજા પાસે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મારું નામ જીણાજી કેસાજી લેંચિયા, નિવૃત્ત ફોરેસ્ટર। આ જગ્યા ઉપર 2000 રોપોનું વાવેતર પાટડી નગરપાલિકા દ્વારા કરેલ અને એનું સાર સંભાળ અને પાણીની જે જોગવાઈ છે હું પાણી પાવું છું અને એની સાર સંભાળ રાખું છું। હજુ આ વૃક્ષો ઘટાદાર થાય એના માટે શું આયોજન કરવું જોઈએ? આના માટે ભેજ સંરક્ષણના કામો કરવા પડે। હવે ભેજ સંરક્ષણ એટલે કે ગ્લાસ ક્લિનિંગ કરવું પડે, બાવર છે તે પણ કાઢવા પડે અને સારું એવું જો સાફ સફાઈ થાય તો એને સારું રિઝલ્ટ મળે અને સારા વૃક્ષો વર્ષની અંદર તો મોટા થઈ જાય। અને હાલ પાણી થોડુંક ઓછું આવતું હોવાથી વધારે વૃક્ષો પાણી પી શકતા નથી અને ઉનાળાની સિઝન હોય પાણીની ખાસ જરૂર પડશે તો વૃક્ષો મોટા જલ્દી થાય। વધારાનું ઘાસ જે ઉગી નીકળ્યું છે તેની સફાઈ કરવામાં આવે તો વૃક્ષો ઘટાદાર થઈ શકે ખરા? હા, વૃક્ષને જો ઘટાદાર કરવા હોય અને સારી એવી લીલોતરી કરવી હોય તો ઘાસ બધું કાઢવું પડે। ઘાસ અત્યારે વધારે 1 ફૂટનું થઈ ગયું છે અને પુષ્કળ પ્રમાણમાં ઘાસ થયેલું છે। મારે એકલા થઈ તો હવે હું નિવૃત્ત છું, 62 વર્ષની ઉંમર થઈ ગઈ, મારાથી હવે કોદાળી કે પાવડો લેવા એવું છે નહીં। માટે હવે જો કદાચ આ ક્લિનિંગ થાય, સાઈડ ક્લિનિંગ થાય તો ઝાડ જલ્દી ઉપડે અને સારા એવા ઘટાદાર થઈ શકે। શૈલેષ વાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર।